રાજ્યમાં હવે વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી રહ્યા તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં એક અઠવાડિયામાં ત્રીજી રેગિંગની ઘટના સામે આવી. ધંધુકાના પશ્ચિમ અને ભાવનગર બાદ હવે રાજકોટમાંથી રેગિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ નિર્વસ્ત્ર કરી માર માર્યાનો આરોપ લગાવ્યો છે. તેમજ અગાઉ પણ અનેકવાર જાતિવાચક ટિપ્પણીનો આક્ષેપ કર્યો છે, જેમાં વિદ્યાર્થીના પિતા દ્વારા સાથી છાત્રો સાથે રેગિંગનો આરોપ લગાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જૂનાગઢના વિદ્યાર્થીને હોસ્ટેલના 7થી વધારે વિદ્યાર્થીઓએ ભેગા થઈને માર માર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હાલ પીડિત વિદ્યાર્થી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે, ત્યારે પીડિત વિદ્યાર્થીના વાલીએ રેગિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જોકે હજુ સુધી આ મામલે હોસ્ટેલ કે શાળા સંસ્થા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. રાજ્યમાં જે રીતે રેગિંગની ઘટનાઓ સામે આવી છે તેનાથી ચકચાર મચી છે. રાજ્યમાં રેગિંગની વધતી જતી ઘટના શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.